ગુજરાતમાં આપાતકાલીન સેવાઓને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલા જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ નવી સુવિધાઓનો શુભારંભ થયો છે। આ પ્રોજેક્ટના ભાગરૂપે દાહોદ જિલ્લામાં 25 જનરક્ષક ગાડીઓ ફાળવવામાં આવી છે, જેમાંથી ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે પણ એક જનરક્ષક 112 ગાડી ફાળવવામાં આવી છે, જે નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડશે। નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક, જોતા રહો સમાચાર વિસ્તારથી। રાજ્ય સરકારે જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ દાહોદ જિલ્લામાં કુલ 25 જનરક્ષક વાહનો ફાળવ્યા છે, જેમાંથી 14 વાહનો જિલ્લામાં આવી ગયા છે। ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે પણ આ આધુનિક ટેકનોલોજીથી સજ્જ એક જનરક્ષક 112 ગાડી ફાળવવામાં આવતા જનરક્ષક ગાડી ગરબાડા આવી ગઈ છે। આ જનરક્ષક ગાડીઓનો હેતુ નાગરિકોને આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક મદદ પૂરી પાડવાનો છે। આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે હવે નાગરિકોએ આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાની જરૂર નથી। માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇન જેવી તમામ સેવાઓ તાત્કાલિક ઉપલબ્ધ થશે। અમદાવાદમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ જનરક્ષક 112 કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે, જ્યાં 150 કર્મચારીઓ રાજ્યના નાગરિકોને સતત સેવા પૂરી પાડશે। આ પહેલથી ગુજરાતની આપાતકાલીન સેવાઓમાં ક્રાંતિ આવશે અને નાગરિકોને ઝડપી મદદ મળશે। રાજ્ય સરકારના જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લા ખાતે 25 જેટલી ગાડીઓ, જેમાં 14 જેટલી ગાડીઓ હાલમાં ગાંધીનગરથી ફાળવવામાં આવી છે અને અન્ય ગાડીઓ છે લોકલ પોલીસ જે PCR વાન છે એને કન્વર્ટ કરવામાં આવી છે। આ જનરક્ષક પ્રોજેક્ટનો હેતુ એ પ્રકારનો છે કે જનરક્ષક 112 નંબર, આ 12 નંબર છે, 112 નંબર એ યુનિફોર્મ રહેશે અને 112 નંબરની અંદર હાલમાં જે અલગ અલગ સેવાઓ છે, જેમ કે પોલીસની સેવા 100 નંબર, એમ્બ્યુલન્સની સેવા 108 નંબર, ફાયર બ્રિગેડની સેવા 101 નંબર, મહિલા હેલ્પલાઇન 181 નંબર, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર હેલ્પલાઇન 10 નંબર, આ અલગ અલગ જે સેવાઓ છે 100, 101, 108, 181, 1098, 10 આ તમામ સેવાઓને માત્ર એક જ નંબર 112 થકી આવરી લેવામાં આવેલ છે અને 112 નંબરમાં કોલ કરવાથી આ તમામ પ્રકારની જે મદદો છે એ સેન્ટ્રલી સિસ્ટમથી જનરેટ થશે, કોલ ડાયવર્ટ થશે અને જે મદદ પહોંચાડવાની છે એ કન્સર્ન ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ થકી સેન્ટ્રલી આ પહોંચાડવામાં આવશે। આમાં 112 નંબર થકી જે રાજ્યની તમામ સેવાઓ અલગ અલગ નંબર યાદ રાખવાને બદલે માત્ર લોકો 112 નંબરને યાદ રાખી અને તમામ પોતાના પ્રશ્નોની અંદર સોલ્યુશન લાવી શકે એ માટે એક પહેલ કરવામાં આવી છે અને જે સેવા આજ રોજથી શરૂ થઈ ગઈ છે। થેન્ક યુ।